તો વિસાવદરની પેટા ચૂંટણીમાં એક માથાકૂટ પણ થઈ। ડુંગરપુર મતદાન મથક પર બોલાચાલીના અહેવાલ આવી રહ્યા છે। ભાજપની સ્લીપનો જથ્થો મળતા હોબાળો મચી ગયો। આપ નેતા પ્રવીણ રામનો આ આરોપ છે। બે મહિલાઓ પાસે ભાજપની સ્લીપ જોવા મળી। આપ નેતા પ્રવીણ રામે આ આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું છે કે ડુંગરપુર મતદાન મથક પર આ પ્રકારની ઘટના બની। વિસાવદરમાં મતદાન દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપ નેતાઓ વચ્ચે વધુ એક બબાલ થઈ। ડુંગરપુર મતદાન મથક પર ભાજપ દ્વારા કેટલાક મતદારોને પ્રભાવિત કરાતા હોવાનો આરોપ લગાવાયો। દાવાની સાથે એક વિડીયો પણ આમ આદમી પાર્ટીએ વાયરલ કર્યો છે, જેમાં પ્રવીણ રામ ઉપરાંત આપ અને ભાજપના સ્થાનિક નેતાઓ નજરે પડી રહ્યા છે। दोस्तों में के बाहर जिसको मदद करनी वो कर ले। ये मुझे बालो ने मदद करवानी थोड़ी बात है, कायदा मुझे बालवा। चलो अरे आप फोन मारो इन्हें आता है वाला पर बाहर जमा कर दो। जो तो करिए आप भाई आ मुझे क्या मीडिया क्या है हेलो आया नहीं आ नहीं अपना मैं करो साहब। अरे ये तो कापली में कई नहीं बीजू શું છે આ બધી એટલી બધી કાપલી આની એક પાણી એટલી બધી કાપલી કાથી ને પણ એ તો આયા તમારી જવાબદારી શું છે તમારી જવાબદારી શું છે જવાબદારી આ અહીંયા પેલા તો તમે કરો બધું કરો તમે બધું કરો પર બહાર કરો આયા 1 મિનિટ નથી કઈ કંઠાજી આવ્યા છે બરાબર બેન મારી વાત સાંભળો લોકોને કચરો ન ડખાય ભાઈ તમે અને હવે કોઈ ના આવું આ તો ભાજપનું કામ તમે ખુલ્લે અંદર કરી ગયા છો। આ શું વાત છે? અરે યાર કોઈ ભાજપની અંદર આવું છે કોઈ પણ કચરો ફેંકો હોય નો પણ કોણે તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની અંદર તમને કોણે સત્તા આપી મદદ કરવા માટે? બેન પણ તો હવે આ વસ્તુ થવી ન જોઈએ। ખોટો ઓબાળો નહીં કરો। નહીં ઓબાળાની વાત નથી, આ વસ્તુ બધી જ બીજો જવાબદાર સોરી ભાઈ તમે સભ્યો છો હું તમે અંદર ના વયો ગયો હવે તો ઈજ કોણ આ તો ઈ ઓર્ડર છે મત નાખવા આવ્યા એ મરનાની અહીંયા બૂથનું ટેબલ જે હોય એ બૂથદાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ પણ તેમ તો વિસાવદરમાં મતદાનને લઈ ભાજપ અને આપ સામસામે જોવા મળ્યા। વિછાવડ ગામે કાર્યકર્તાઓ સામસામે આવી ગયા। આપના કાર્યકર્તાના ટેબલ હટાવતા માથાકૂટ થઈ। જિલ્લા પંચાયત સભ્ય વિપુલ કાવાણી સામે આરોપ લાગ્યા। મહિલાઓની હાજરીમાં અપશબ્દ બોલવાનો આરોપ છે। પોલીસે સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાયા છે જૂનાગઢ વિસાવદરથી। અમર, એ આખી ઘટના જે બની છે તેમાં તથ્ય શું છે? પોલીસે શું કાર્યવાહી કરી? ચોક્કસ કે જે રીતે વિસાવદરનું જે વિછાવડ ગામ છે કે જ્યાં ભાજપ અને જે ભાજપ અને જે આપના કાર્યકરો છે તેના વચ્ચે બબાલ થઈ હતી। ખાસ કરીને જે રીતે આક્ષેપ કરાયો છે કે જિલ્લા પંચાયતના જે સભ્ય છે વિપુલ કાવાણી તેમના દ્વારા તે વિછાવડ ગામ ખાતે પહોંચે છે 2 ફોર વ્હીલો લઈને અને બાદમાં જે આમ આદમી પાર્ટીનું જે ટેબલ હતું તે ત્યાંથી હટાવવાનું કહે છે અને તે લોકોને ધાક ધમકીઓ આપે છે, ગુંડી ગાળો કાઢવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે જે વિસાવદરનો જે પોલીસ કાફલો છે એએસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે। જી અમર, આભાર માહિતી આપવા માટે। તો વિસાવદરમાં મતદાન મથક બહાર આ પ્રકારે બોલાચાલી થઈ હતી। બંને તસવીરો તમે જોઈ શકો છો। એક તરફ પોલીસ અહીંયા પહોંચી હતી અને બંને પક્ષોના જે કાર્યકર્તાઓ છે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આખા મામલાને થાળે પાડ્યો હતો। તો આપના કાર્યકર્તાના ટેબલ હટાવવામાં આવતા આ માથાકૂટ થઈ હતી। વિછાવડ ગામે કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા। જિલ્લા પંચાયત સભ્ય વિપુલ કાવાણી સામે આરોપ। રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે। આરોપ પ્રત્યારોપ થતા હોય, પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી લોકોએ
આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે. હવે વિસાવદર બેઠક પર પાછલી ચૂંટણીમાં જે મતદાન થયું હતું તેની ટકાવારી હું આપને બતાવી રહ્યો છું કે જેમાં કોનું મતદાન જ્યારે વધી છે ટકાવારી ત્યારે કઈ પાર્ટી વિજેતા જાહેર થઈ છે. તમે જુઓ 1967માં 52.2% મતદાન હતું આ વિસાવદર બેઠક પર અને મતદાન વધ્યું હતું એ સમયે અને સ્વતંત્ર પક્ષ વિજેતા જાહેર થયો હતો. 1972માં 44% મતદાન થયું હતું એટલે કે મતદાન થોડું ઘટ્યું અને કોંગ્રેસ પાર્ટી અહીંયા જીતી હતી. 1975માં 74.2% એટલે મતદાન ખૂબ વધ્યું અને એમાં કિમલોક પાર્ટી જે છે એ વિજેતા જાહેર થઈ ગઈ હતી એટલે વધ્યું હતું ત્યારે કિમલોક પાર્ટી આવી. 1980માં 59.3% એટલે મતદાન ઘટ્યું ત્યારે જનતા પાર્ટી જીતી હતી. 1985માં 48.7% મતદાન ઘટ્યું એટલે કોંગ્રેસ અહીંયા વિજેતા જાહેર થઈ છે. એટલે તમે જુઓ જ્યાં જ્યાં મતદાન ઘટે છે ત્યાં કોંગ્રેસ પાર્ટીનો જીતવાની સંભાવના વધતી દેખાય છે. 1990માં 54.7% મતદાન અહીંયા વધ્યું હતું ત્યારે જનતા દળનો ઉમેદવાર જીત્યો. 1995માં 69.2% મતદાન થયું એટલે કે અહીંયા મતદાન થોડું વધ્યું હતું પાછલી ચૂંટણી કરતા તો અહીંયા કેશુભાઈ ભાજપમાંથી જીતી ગયા અને 1998માં 59.5% અહીંયા મતદાન ઘટ્યું ત્યારે પણ અહીંયા કેશુભાઈ છે એ જીત્યા હતા. 2002માં 61.6% મતદાન વધ્યું અહીંયા ભાજપ જીત્યું. એ જ પ્રમાણે 2007માં 53.6% મતદાન થયું ભાજપ મતદાન ઘટ્યું પણ જીત્યું ભાજપ. 2012માં 66.3% જેટલું મતદાન આવ્યું મતદાન અહીંયા થોડું વધ્યું પરંતુ કેશુભાઈ જીપીપીમાંથી અહીંયા જીત્યા હતા. 2014માં બાય ઇલેક્શન આવ્યા એમાં પણ વિસાવદરમાં 56.4% મતદાન થયું એટલે કે પાછલી ચૂંટણી કરતાં થોડું ઘટ્યું પણ અહીંયા હર્ષદ રીબડિયા જે છે કોંગ્રેસમાંથી જીતી જાય છે અને 2017માં 62.3% જેટલું મતદાન થયું અહીંયા મતદાન થોડું વધ્યું છે ત્યારે કોંગ્રેસમાંથી હર્ષદ રીબડિયા જીતે છે. 2022માં 56.1% મતદાન થયું હતું મતદાન થોડું ઘટ્યું અને ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી જીતે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે મતદાન જ્યારે વધે છે ત્યારે ભાજપની જીતની સંભાવના વધે છે અથવા તો અપક્ષની જીતની